સાબરકાંઠાની શ્રી ચંદપ પ્રાથમિક શાળાએ શિક્ષણ ક્ષેત્રે એક ક્રાંતિ સર્જી છે. અહીં ઉત્તરોને બદલે મૌલિક પ્રશ્નો પૂછવાને જ સર્વશ્રેષ્ઠ શિક્ષણ માનવામાં આવે છે. વર્ષ 2025માં સવાલોનું વર્ષ પ્રોજેક્ટ શરૂ કરીને શાળાએ બાળકોમાં જિજ્ઞાસા જગાડી છે. આ પહેલથી બાળકો નિસંકોચ સવાલો પૂછતા થયા છે અને જાતે જ જવાબો શોધવા સક્ષમ બન્યા છે. આનાથી તેમના આત્મવિશ્વાસ, તર્કશક્તિ અને સર્વાંગી વિકાસને નવી ગતિ મળી છે. નવી શિક્ષણ નીતિ 2020ના લક્ષ્યને સાકાર કરતો આ અનોખો પ્રયોગ અન્ય શાળાઓ માટે પણ એક મોટી પ્રેરણા છે. તો ચાલો જાણીએ આ સફળ અને પ્રેરણાદાયી પહેલ વિશે. મારી શાળામાં દરેક બાળકો નિસંકોચ પોતાના પ્રશ્નો રજૂ કરી શકે છે. એ જ અમારા માટે એક મોટી સફળતા કહી શકાય. બે રીતે એ મૌખિક રીતે પણ પૂછી શકે છે અને પ્રશ્ન પેટીમાં પોતાના પ્રશ્નો પણ એ નાખી શકે છે. શું પ્રશ્ન પૂછવો એક કળા છે? સાબરકાંઠાની શ્રી ચંદપ પ્રાથમિક શાળાએ આ વાત સાબિત કરી છે. સવાલોનું વર્ષ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ બાળકોમાં જિજ્ઞાસા વધારવાનો, તેમને પ્રશ્ન પૂછવા માટે પ્રેરવાનો અને જાતે જ ઉત્તર શોધવા સક્ષમ બનાવવાનો છે. અહીં કોઈ પણ સવાલ નાનો કે મોટો ગણાતો નથી. આ પહેલ બાળકોને વિચારવાની શક્તિ આપે છે. પ્રશ્નો મેળવવા કરતાં જવાબ પૂછવું એ અગત્યનું છે. હવે જીવનની અંદર આગળ આપણને આ પ્રશ્નો પૂછવા જીવનની અંદર બહુ કામ લાગી શકે છે. આપણે મોટા થઈએ ત્યારે આ બહુ કામ લાગે એવી વસ્તુ છે. પ્રોજેક્ટ સારો છે. આ પ્રોજેક્ટ શરૂ થયા બાદ બાળકોમાં પ્રશ્ન પૂછવાની ખચકાટ સંપૂર્ણપણે દૂર થઈ છે. વિદ્યાર્થીઓ હવે ખુલ્લી રીતે સવાલો કરે છે અને શિક્ષકો માત્ર યોગ્ય માર્ગદર્શન આપે છે. ત્યારે મને ઉત્સાહ થાય છે, ત્યારે મને આગળ વધવાનું પ્રોત્સાહન મળે છે. શાળાની આ પ્રેરક પહેલથી વાલીઓ પણ જાગૃત થયા છે. તેઓ બાળકોમાં આવેલા સકારાત્મક બદલાવને અનુભવી રહ્યા છે. ખાસ કરીને બાળકોની બોલવાની ક્ષમતા, વિચારવાની રીત અને આત્મવિશ્વાસ પહેલા કરતા વધારે મજબૂત થયો છે. પ્રશ્નોના સચોટ જવાબ અમારી ચાંડપ પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા બધા જવાબ મળવા માંડ્યા, એટલે એ બાળકને થોડો સંતોષ થયો. વાલીઓ એ બાબતે સંતુષ્ટ છે કે શિક્ષકો બાળકોના પ્રશ્નોના યોગ્ય ઉત્તર આપે છે. આ સવાલોનું વર્ષ પ્રોજેક્ટથી બાળકોમાં નવી માહિતી મેળવવાની જિજ્ઞાસા વધી છે અને તેમની તાર્કિક વિચારસરણી વિકસી રહી છે. હવે બાળકો ઘરે પણ સવાલોની ચર્ચા કરે છે અને જવાબ જાતે જ શોધવાની આદત કેળવી ચૂક્યા છે. આ પહેલ ખરેખર પ્રેરણાદાયક પહેલ છે. રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.